ગુજરાત હાઈકોર્ટ દ્વારા અદાલતી કાર્યવાહીમાં A4 સાઇઝના કાગળ, ફોન્ટ અને ટાઈપિંગ સંબંધિત અગાઉ જારી કરાયેલા કડક નિયમો સામે વકીલો દ્વારા વ્યાપક વિરોધ નોંધાવવામાં આવ્યો। આ વિરોધ અને વકીલ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે પરિપત્ર રદ કર્યો, જેમાં વકીલોની 90% જેટલી માંગણીઓ સંતોષવામાં આવી છે। નવા નિર્ણય મુજબ કોર્ટે કાર્યવાહીમાં તાત્કાલિક કેસ તેમજ આરોપીઓની ગેરહાજરી જેવા સંજોગો માં હાથથી લખેલી અરજીઓ સ્વીકારવાની મુખ્ય માંગોનો ઉકેલ આવ્યો। આ ઉપરાંત ગુજરાતી ફોન્ટ બાબતે કોઈપણ સિમિલર ફોન્ટ વાપરવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે A4 સાઇઝ પેપર અને બોથ સાઇડ ટાઈપિંગના નિયમો યથાવત રાખી અચાનક ઊભી થયેલી વ્યવહારિક મુશ્કેલીઓ સમાવવામાં આવી છે, જેનાથી તમામ અદાલતોના વકીલોને મોટી રાહત મળી છે। ગુજરાત હાઈકોર્ટે આજે જે પરિપત્ર વિશેની જે સ્પષ્ટતા કરી છે એમાં કે જે કોઈ ગુજરાતી ફોન્ટ્સમાં જે ટાઈપ કરીને જે કોર્ટમાં જે પ્રેઝન્ટેશન આપવામાં આવે છે એમાં ગુજરાતી ફોન્ટ્સમાં જે નિશ્ચિત ગુજરાતી ફોન્ટ્સની વાત કરી હતી એમાં એમને બાંધછોડ કરી છે, અને જે અત્યારે હાલમાં જે પ્રવર્તમાન ગુજરાતી ફોન્ટ્સનો જે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ એમણે ગ્રાહ્ય રાખ્યો છે। અને સાથે સાથે કોર્ટના રોજબરોજના પ્રોસિડિંગ્સમાં જે હાથથી અરજીઓ અમે આપતા હતા એ અરજીઓ પણ ગ્રાહ્ય રહેશે એ પણ એમને મંજૂર રાખી।